તારી મોજ મારે હવે લીલા લેર છે. જય મામાદેવ બધાય ભાઈઓને રામ રામ અને ગુડ મોર્નિંગ. તો સવારના વાગ્યા 9 ને હું ભેગો અહીં ભરૂચ ટોલ નાકે ઉઠો તો ચા પાણી પીએ લઈએ. ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી અહીંથી નીકળીએ આગળ. તો આ હે ટોલ નાકું ભરૂચનો. અહીંનો નજારો એ સારો જ છે. તો ચા પાણી પીએ લીધા એમ ને એમાંથી નીકળીએ. અહીં ભરૂચ ટોલ નાકે હે જે કરી લીધા બધું ઓકે છે ને ધીરે ધીરે આથી ભાગીએ. આ ભરૂચ ટોલ નાકાનો નજારો છે. અહીં અમારી ગાડી પીડી તો એ આથી નીકળીએ અમે ભરૂચથી. હાલો તો હું અહીંથી ભરૂચથી નીકળ્યો એમ. ભરૂચનો બ્રિજ છે નવું બન્યું. બ્રિજનો વ્યૂ છે બહુ સારો છે. તો અમે આવેગા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર ને અહીં રસ્તો બહુ ખરાબ હતો કેમ કે વરસાદના હિસાબે. તો હવે અહીં રાખી એક્સપ્રેસમાં ચડાવીને કાંકરા બાકરા હોય ટાયરમાં કાઢી લઈએ. પછી હાથી નીકળ્યા પછી વાં ઉતર્યું ના સુધી કંઈ આવતું નથી ચા પાણીનું કે કંઈ. એટલે હું કાંકરા બાકરા કાઢી લઈએ તો પછી ટેન્શન નહીં. આ એક્સપ્રેસ વેનો નજારો છે. આ અહીંનો નજારો છે. તો અમે ટાયરું જોઈએ ને આ જોટો આપણે કાલે નાખ્યો. કાલે અંધારું હતું એટલે અંધારામાં કંઈ બહુ દેખાણું નહીં. આ ટાયરું નાખ્યા કાલે. તો હવે ટાયરનું ટેન્શન નીકળી ગયું. અમે બધા એવા વડોદરા એનો નજારો છે વડોદરાનો. આ બાજુ સિટી છે, એક્સપ્રેસ રોડ છે. જંગલમાં જંગલ બરોબર જંગલ જેવું હે બધું. અને આ બાજુ હે ખેતરો અમુક બાકી જંગલ જેવું બધું હે એરિયા હતો. અહીં બોર્ડ આવી ગયો અમદાવાદ હાઈવેનો. હવે અહીંથી અમે અમદાવાદ રોડ પકડ્યો. અમદાવાદ રોડ ઉપર થોડાક હાલે અને પાછા અમે બગોદરાનો હાઈવે પકડેલી. તો અમે આવે ગયા બગોદરા હાઈવે ઉપર. અહીંનો વ્યૂ છે. પાટાનું કામ ચાલુ છે રેલને. આ રેલવેનો બ્રિજ છે. બધો વ્યૂ સારો જ છે. અમે વાસકથી થોડાક સેટા હે બપોરનો એક ખાવા આવ્યો. તો એ કાંક સારી હોટલ જોવે ને બ્રેક કર્યો કે ખાવાનું ટાણું થયું. તો અમારે બપોરના 1:30 વાગ્યો ને
વેવ લાગી ભૂખ તો અમે બેઠા ફરાર કરવા. તો ઠંડુ હે, ફરારી સેવડો હે ને વેફર હે. તો અમે કરી લઈએ નાસ્તો ને તડકો ઠાપો હોય એટલે જોઈએ કડક થાય તો આખ્યું ને થોડીક વાર ગાડીને કોરો દીધું પછી આથી નીકળ્યું. આજે બીજા બોરસદ તો એવું આમ કરી લઈએ ફરાર. તો અમે ફરાર કરી લીધો ને હવે પાછા આથી નીકળે ગયા. ને આ બસ વાળો ટેન્કરમાં કાંઠામાં મારી બસનો બુકડો વાળી દીધો. તો અમે પાછા રનિંગ થઈ ગયા ને ફરાર કરે ને અટાણે વેગ્યા હતી. મંદિર હે જલારામ બાપાનું. આખી સંસ્થા જ છે, ટ્રસ્ટ છે એનું આપણું જલારામ બાપાનું. આઈસર એક પલટી મારે ગયું. હલો તો અમે આવે ગયા કાંડલી કૃપા હોટલે લીંબડી ને વિડીયો તો પછી રેરે ને એવું બનાવ્યો. એમ કે ચા પીધો ને કાલે નાવાનો વારો નહોતો આવ્યો. હાલત એટલી ખરાબ હતી ને કે ચા પીને સીધા નાવા જ ગયા. અહીં હે હાંભી હોટલ પાછળ કાંડલી કૃપા લીંબડીના પહેલાં 5-6 કિલોમીટર. તો અટાણે અમે ત્યાં હે નાવા ધોવા ને ચા પાણી હાટું રાખી હતી. તો હું નાહીને જો ગાડીએ ભાગી આવ્યો ને અમારો ભાઈ હજી ના કેમ કાલે ટાયરું ફાટી ગયા હતી. હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી, ફિટ કરી લીધા હતા કે નાવાની કે ખાવાની હું જૂતી નહીં. તો પછી નાવાનું કેન્સલ કર્યું. કે અટાણે જો નાહી ધોવે ને ફ્રેશ થઈ ગયા ને અટાણે સાંજના 6 વાગ્યા. તો એવું અમારે કંઈ જાજુ સેટું જવાનું ને તો અહીંથી 120 કિલોમીટર રહ્યું રાજકોટ. તો સવારે પૂગવાનું છે. તો જોઈશું હજી અમારે થોડુંક કામ છે તો ટાણા ચોટીલા પૂગે જઈએ તો એ કરાવેલીએ અટાણે જ. તો વાંધો ન આવે પાછી ભરાય એટલે. કેમ કે એ કમાન્ડની એક પિન છે ને એ બરાબર નીકળી જાય. તો આખી ટ્રીપ તો અમે રસ્તામાં જ્યાં ઓલું થાય ને ઠોકે બેહાડે ને આ સુધી પૂગ્યા. તો એમ કે અટાણે ટાઈમ રહે તો કામ થઈ જાય તો કાંઈ નહીં. પાછી કાલે કદાચ ભરાઈ જાય ખાલી કરે તો અમારે ટાઈમ બગાડવો નહીં ખોટો. એટલે હવે જોઈએ. હવે અમારા ભાગ જઈએ તો ખબર પડે. જો એ છે કમાન્ડવાળો ચોટીલા તો અટાણે જ કરાવી લીધું નકા પછી ભરીને કે કાલે ખાલી કરી. હવે જોઈએ જેમ સેટિંગ આવે. તો હવે હું કરી લઉં અગરબત્તી. તો અમારો ભાઈ નાહીને આવે છે પછી પાછાથી ભાગીએ વહેલા ચોટીલા જઈએ. તો એવું અગરબત્તી કરી લઉં.